આજે આપણે ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 દિલ્હી સલ્તનત તેના વિશેનો અભ્યાસ કરીશું। પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું। હવે 12મી સદીની વાત છે તો 12મી સદીમાં કોણ? તો તોમર અને ચૌહાણ રાજપૂતો, જેના સમયમાં દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર બન્યું। ત્યારબાદ આવે છે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ક્યારે થઈ દિલ્હી સલ્તનતની સ્થાપના? તો 13મી સદીમાં ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। જે દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે તે ક્યાંના હતા? તે તુર્ક અને અફઘાનના હતા। આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી। આ પાઠમાં આપણે 5 વંશો વિશે ભણવાનું છે। તો કયા? ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે। અને આ ઉપરાંત દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બ્રહ્મની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે। હવે આપણે જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો। એમાં સૌ પ્રથમ આવે છે ગુલામ વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનત કાળની સત્તાનો પાયો નાખ્યો। એટલે કે ઈસવીસન 1192માં તરાઈનું જે બીજું યુદ્ધ થયું તે કોની વચ્ચે થયું? સાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણની વચ્ચે થયું। એમાં સાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો અને તેણે પોતે વિજય મેળવી દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો। મામલુક એક વંશનું નામ છે। માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો। ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું। ક્યારે? તો ઈસવીસન 1210માં। પોલો એ એક રમતનું નામ છે જેના ઘોડા પરથી પડી જવાથી કારણે તેનું મૃત્યુ થયું। કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો। કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ કોણ ગાદીએ આવ્યું? તો ઇલ્તુત્મિશ। તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી। તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું, એટલે કે સૌપ્રથમ રાજધાની કોણ ગણાતી? લાહોર। તો હવે તેનું સ્થળાંતર ક્યાં કર્યું? દિલ્હી કર્યું। ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપ માનવામાં આવે છે। તો આ એક વાક્યના પ્રશ્નમાં ખાલી જગ્યામાં કે વિકલ્પમાં પૂછાઈ શકે છે કે ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ? તો ઇલ્તુત્મિશ આવશે। પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાના કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી। એટલે કે તેણે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવ્યો નહીં અને રાજગાદીનો કારભાર કોને સોંપ્યો? પોતાની પુત્રી રઝિયાને। નીચે તમે રઝિયાનું ચિત્ર જોઈ શકો છો। ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી। આ પણ આપણે એક વાક્યના ઉત્તરમાં પૂછાઈ શકે છે કે દિલ્હીની ગાદી પર સૌપ્રથમ આવનાર મહિલા શાસક કોણ હતી? તો શું નામ આવશે? રઝિયા સુલતાના। એ સમયના ઇતિહાસકાર મિન્હાજે સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી।
આ એક ઇતિહાસકાર છે જેનું નામ છે મિન્હાજ-એ સિરાજ, અને એમણે એવું સ્વીકાર્યું છે કે લખ્યું છે કે રઝિયા એના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેની સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસો અને સત્તા ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. એના અવસાન પછી સતત 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી, એટલે કે અંદરો અંદર તે રાજ્ય મેળવવા માટે ઝઘડા ચાલ્યા. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. રઝિયા સુલતાના પછી કોણ આવ્યું? તો ઇલ્તુમિશનો પુત્ર નાસિરુદ્દીન આવ્યો. તે દિલ્હીની ગાદીએ આવ્યો. તેણે 21 વર્ષ સુધી શાસન કર્યું. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. રઝિયા સુલતાના પછી કોણ આવ્યું? નાસિરુદ્દીન. અને નાસિરુદ્દીન પછી કોણ આવ્યું? ગ્યાસુદ્દીન બલબન. તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. શેનો શોખીન હતો? બલબન એ સાહિત્ય અને કલાનો શોખીન હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. તો ગુલામ વંશ પછી કોણ આવે છે? ખલજી વંશ. હવે આપણે ખલજી વંશનો અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈશું ખલજી વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. કોના શાસનથી? તો જલાલુદ્દીન ખલજીથી. જલાલુદ્દીન 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. જલાલુદ્દીન બાદ કોણ આવ્યું? તો અલાઉદ્દીન. તેણે ઉત્તર ભારત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કઈ કઈ જગ્યા? તો ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી પોતાની સત્તા સ્થાપી. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ પદ્ધતિની શરૂઆત કોણે કરી? તો અલાઉદ્દીને. કઈ પદ્ધતિ? તો સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, ખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીએ કયા કયા સુધારા કર્યા? તો ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. એટલે કે અલાઉદ્દીનના અવસાન બાદ ખલજી વંશનો અંત આવ્યો અને ત્યારબાદ દિલ્હીની ગાદીએ તુગલક વંશના શાસનની શરૂઆત થઈ. અને તુગલક વંશના શાસનનો શરૂઆત કરનાર કોણ હતો? ગ્યાસુદ્દીન તુગલક. આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. પૂછાય કે અમીર ખુસરોએ કઈ કઈ કૃતિઓની રચના કરી? તો આ કૃતિઓના નામ આપણે લખવાના છે. ત્યારબાદ આવે છે તુગલક વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ મોટા ભાગની યોજનામાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ અને તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી.
મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન ભારતની મુલાકાતે આવેલા. તુગલક વંશના સમયગાળા દરમિયાન કયો વિદેશી મુસાફર ભારત આવેલો? તો શું આવશે? ઇબ્ન બતુતા. મોહમ્મદ તુગલક બાદ તેનો પુત્રાય ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1398 થી 1399 સુધી, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. એટલે કે તુગલક સત્તાનો અંત આવ્યો. હવે ત્યારબાદ આવે છે સૈયદ વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1414 થી ઈસવીસન 1451, અને એના પછી આવે છે લોધી વંશ, જેનો સમયગાળો છે 1451 થી ઈસવીસન 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાઈએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. એટલે કે તુગલક વંશ બાદ સૈયદ વંશ અને સૈયદ વંશ બાદ લોધી વંશ આવે છે. લોધી વંશનો સ્થાપક કોણ? તો બહલોલ લોધી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે આપણે જોઈશું રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારી સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. આ કોણ ગણાતો? તો સુલતાન ગણાતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. સલ્તનત શાસન વ્યવસ્થા કયા કયા 3 વિભાગોમાં વહેંચાયેલી હતી? તો શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. ત્યારબાદ આવે છે કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આમ આપણે એવો પ્રશ્ન પૂછાય કે કેન્દ્રીય શાસનમાં કયા કયા વહીવટી તંત્રનો સમાવેશ થતો? તો સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગ, આ બધા વિભાગોનો તેમાં સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા એ સમયે પણ જોવા મળે છે. આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂલટી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા હતા. સંદેશાઓ જે લઈ જતા તેમને શું કહેવામાં આવતા? ખેપિયાઓ. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. ત્યારબાદ આવે છે પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. પ્રાંતીય શાસનમાં જેમ કે જાગીર વહેંચવામાં આવી હતી, તેને કયા નામે ઓળખવામાં આવતું? તો ઇક્તા નામે. એટલે તેને
એકતાનો વડો એ ઇક્તેદાર અથવા તો મુક્તિ કહેવામાં આવતો. તેનું કાર્ય શું હતું? જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જ્યારે જરૂર પડે ત્યારે તેને લશ્કરી મદદ પૂરું પાડવાનું રહેતું હતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. એના પછી આવે છે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગાયમનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો. તેને પરવારી અને કારકુન મદદ કરતા.